આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। ચીની પ્રમુખ અને વડાપ્રધાનની મુલાકાતના સ્થળોનું જાત નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી। અમદાવાદમાં ચાય હો જાય ભારતના સૌપ્રથમ ટી કાર્નિવલની બીજી આવૃત્તિનું આયોજન। સોમનાથ ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહમાં યોજાયા વિવિધ પ્રસંગો। શહેરમાં ડોક્ટર રિધમ્સ મલ્ટી સ્પેશિયાલિટી ડેન્ટલ ક્લિનિકનો થયો પ્રારંભ। મોડેલ્સ અને ડિઝાઇનર્સને પ્લેટફોર્મ પૂરું પાડવા યોજાયો ફેશન શો। પિતૃપક્ષને મોક્ષ મળે તે માટે શ્રીમદ ભાગવત કથાનું ગાંઠોડિયામાં આયોજન। ચીની રાષ્ટ્રપતિ જીનપિંગ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોવાથી લાલ જાજમ બિછાવવા માટે તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો। સુરક્ષાની સમીક્ષા કરવા રાજ્ય પોલીસ વડા પી.સી. ઠાકુર, પોલીસ કમિશનર શિવાનંદ ઝા એ કાર્યક્રમના સ્થળોની મુલાકાત લીધી હતી, જ્યારે ખુદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ પોતાના મંત્રીમંડળના સભ્યો સાથે મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા। એટલું જ નહીં, છેલ્લા 2 દિવસથી ચાલી રહેલી રૂટ અંગેની ગડમથલનો પણ અંત આણ્યો હતો। આજે સવારે 11 વાગે રિહર્સલ પણ યોજાયું છે। ભારતની વિવિધ કંપનીઓ સાથે અને અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે વિવિધ પ્રકારના એમઓયુ કરવા આવતા ચીનના રાષ્ટ્રપતિના બંદોબસ્તમાં કોઈ જ કચાશ ન રહે તે માટે રાજ્ય સ્તરે તડામાર તૈયારીઓ કરાઈ રહી છે। આશરે 4 થી 5,000 પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરાયો છે, ત્યારે એરપોર્ટથી ગ્રાન્ડ હયાત અને ત્યારથી સાબરમતી આશ્રમ અને રિવરફ્રન્ટ સુધી કુલ 48 કિલોમીટરના રસ્તા પર કોઈ પણ જગ્યાએ જોખમ ઊભું ન થાય તેની તકેદારી રાખવામાં આવી છે। આ ઉપરાંત હોટલ હયાતમાં જે મુખ્ય કાર્યક્રમ છે તેમાં મેનુથી લઈ તમામ વ્યવસ્થા ગોઠવાઈ ગયા બાદ ડીજીપી પી.સી. ઠાકુર અને પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ તેની સમીક્ષા કરી હતી। જે કાંઈ પણ ત્રુટીઓ જણાઈ હતી તે અંગે વ્યવસ્થા સંભાળી રહેલી ટીમને સૂચનો પણ કર્યા હતા। ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ એરપોર્ટ પહોંચ્યા હતા અને તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી રજની પટેલ, પ્રદીપસિંહ જાડેજા, શંકર ચૌધરી તેમજ અમદાવાદના મેયર મીનાક્ષી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેઓ ત્યારબાદ ગાંધી આશ્રમ, રિવરફ્રન્ટ તેમજ ગ્રાન્ડ હયાત ખાતે પણ મુલાકાત લીધી હતી। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગ્રાન્ડ હયાત ખાતે બહારનું નિરીક્ષણ કર્યા બાદ વિવિધ અધિકારીઓ સાથે 1 કલાક સુધી બેઠક યોજી હતી। વિવિધ સુવિધાઓ અંગે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો। ગુરગાંવમાં ભવ્ય સફળતાને પગલે ભારતમાં ચાય ઉત્પાદકોની અગ્રણી અને સૌથી જૂની સંસ્થા ઇન્ડિયન ટી એસોસિએશન ટી બોર્ડ ઓફ ધ ઇન્ડિયાના સહયોગમાં ભારતના સૌપ્રથમ ટી કાર્નિવલ યોજાય તેની બીજી આવૃત્તિ અમદાવાદમાં યોજાઈ છે। 2 દિવસના કાર્નિવલનું ઉદ્ઘાટન ઇન્ડિયન ટી એસોસિએશનના ચેરમેન અરુણ નારાયણસિંહ તથા ભારતીય ચા ઉદ્યોગના અન્ય અગ્રણીઓની હાજરીમાં અમદાવાદના હિમાલય મોલ ખાતે કરવામાં આવ્યું હતું। ગુજરાતની લોકપ્રિય કેટલી સંસ્કૃતિ એકબીજાને નજીક લાવે છે, ત્યારે આ ઉત્સાહ એકદમ એવી યોગ્ય જગ્યાએ છે કે જ્યાં શહેરવાસીઓ ચાના વિવિધ અવતારોની વ્યક્તિગત ઓળખવાની તક પણ મળશે। देखिए, अहमदाबाद ही नहीं, पूरा गुजरात चाय के लिए मशहूर है। हमारे पूरे इंडिया में जो पर कैपिटा कंजम्पशन 750 ग्राम है और गुजरात में पर कैपिटा कंजम्पशन 1.25 kg है। तो यहाँ चाय के चाहने वाले हैं। हम जो इस चाय हो जाए के थ्रू हम चाहते हैं कि हम यंगस्टर्स को, अगर आप देखेंगे तो ज़्यादातर सबसे यंग लोग आ रहे हैं इसमें, तो उनको अट्रैक्ट करें और हमारा यही मकसद है। हम लोगों ने कैंटर में चाय पूरे अहमदाबाद में पिलवाई, बच्चों के स्कूलों में, कॉलेजेस में, फिर जो हाउसिंग सोसाइटी है उसमें जो यंग लेडीज़ हैं उनको अट्रैक्ट किया इसकी चाय की तरफ, ताकि ये जनरेशन थोड़ा अभी कॉफ़ी और कोका कोला और इन सब की तरफ जा रहा है, तो उनको हम वापस लाना चाहते हैं। આ ચા હંમેશા કોઈ પણ વ્યક્તિના જીવનમાં એક અજ્ઞાત હીરોની જેમ તેની અંકીકૃત થાય છે। આજે તે આધુનિક ભારતીયો અને તેમની જીવન પદ્ધતિની જરૂરિયાત પૂરું પાડતું વૈવિધ્યપૂર્ણ પીણું બની ગયું છે। આ પરિપ્રેક્ષને ધ્યાનમાં રાખતા ઇન્ડિયન ટી એસોસિએશનનો આશય ભારતીય ચા ઉદ્યોગ અને ગ્રાહકો વચ્ચે સેતુ બનવાનો છે અને તે અંગેનો સંદેશો પણ ફેલાવવાનો છે।
ભારત અને વિશ્વમાં સૌથી મોટી અને સૌથી જૂની પ્રવર્તમાન ટી ઓકર્સ કંપની જે થોમસ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ચા અજોડ મિશ્રણની સંભાવનાઓ અને ચાના ગુણધર્મો અંગે વિશેષ સત્ર પણ યોજાયું હતું. પ્રખ્યાત મિક્સોલોજિસ્ટ દ્વારા ચામાં બનેલા અને ચા મિશ્રિત મેક્ટલનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું દબદબાભેર પ્રારંભ થયો હતો. આ ભાગવત કથામાં કથાકાર તરીકે પૂજ્ય વિનોદ પંડ્યાએ હજારો ભક્તોને કથામાં રસ તરબોળ કરી દીધા હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે પોથી યાત્રા નીકળી હતી અને આ પોથી યાત્રામાં વિવિધ માર્ગો પર ફરી હતી અને જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જ્યારે હાલમાં શ્રાદ્ધ પર્વ ચાલી રહ્યો છે, જે અંગે કથાકાર વિનોદ પંડ્યાએ માર્ગદર્શન આપતા જણાવ્યું કે સોમનાથ તીર્થ અને પ્રભાસ પાટણનો મહિમા અનેરો છે. દેશના શ્રદ્ધાળુઓ નિષ્ઠા અને આસ્થા સાથે પ્રવાસ આવે છે. અહીંયા ત્રિવેણી ઘાટ ઉપર પવિત્ર હિરલ, કપિલા અને સરસ્વતી ના નીરમાં સ્નાન કરી પિંડદાન કરવાનો પણ અહીંયા મહિમા છે અને તેનાથી પિતૃઓને અચૂક મોક્ષ મળે છે. જે અંગે તેમણે અનેક દ્રષ્ટાંતો પણ આપીને શ્રોતાઓને તરબોળ કરી દીધા હતા. જ્યારે શ્રીમદ ભાગવત સપ્તાહ નિમિત્તે સુપ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પોંડવાલે ભક્તિ કાર્યક્રમ પણ યોજ્યો હતો, જેમાં ભજન સંધ્યા દ્વારા પોતાના કોકિલ કંઠમાં કાનુડાના નિર્દોષ ભાવને લાડ લડાવીને સમગ્ર શ્રોતાઓના દિલ જીતી લીધા હતા. કૃષ્ણ રાધા, કૃષ્ણ યશોદા તેમજ મથુરા વૃંદાવન વાસીઓના કૃષ્ણ વિલાપમાં જુરે છે તેનું મનમોહક વર્ણન ગીતો દ્વારા અનુરાધા પોંડવાલે કર્યું હતું, જેનાથી શ્રોતાજનો ના મન ડોલી ઉઠ્યા હતા. આમ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહની ભક્તિભાવપૂર્ણ ઉજવણી થઈ રહી છે. આગામી સમયમાં પણ ટ્રસ્ટ દ્વારા આ સપ્તાહમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાનાર છે. અમદાવાદમાં દાંતના દર્દીઓની સારવાર માટે ખાસ મલ્ટી સ્પેશિયાલિટી ડેન્ટલ ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ડોક્ટર રિધમ પટેલ દ્વારા શરૂ કરાયેલા આ ક્લિનિકમાં દાંતના દર્દને લગતા તમામ રોગોનું સંપૂર્ણ સારવાર અદ્યતન રીતે કરવામાં આવશે. તેમજ દાંતમાંથી નીકળતું લોહી, પરુ જેવા દર્દોની અદ્યતન સાધનો દ્વારા સારવાર કરવામાં આવશે. અહીં દર્દીઓને સારું વાતાવરણ મળી રહે તે માટે અહીં ખાસ ક્લિનિક તૈયાર કરવામાં આવ્યું છે. આ જે ક્લિનિક અમે બનાવ્યું છે એ એકદમ નવી ટેકનિકના બધા જ સાધનો સાથે એક સ્ટરિલાઇઝેશન અને ડિસઇન્ફેક્શન પેશન્ટના હિત માટે જે બહુ અગત્યનું છે એને ધ્યાનમાં રાખી અને બધી જ રીતે બનાવ્યું છે, જેથી કોઈ પણ પેશન્ટને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય. અહીંયા થતી દરેક દાંતની પ્રોબ્લેમ્સનો સારવાર થાય છે, જેમ કે ચોકઠા, રૂટ કેનલ, ક્રાઉન, બ્રિજ, કોઈપણ ટાઈપની છારીના પ્રોબ્લેમ, પેડાના પ્રોબ્લેમ તથા ઇમ્પ્લાન્ટ. અહીંયા કોસ્મેટિક સર્જરીની પણ સેવા ઉપલબ્ધ છે. અમે અહીંયા લેટેસ્ટ ટેકનોલોજીનું આરબીજી ઓટોક્લેવ વિથ ડિસ્ટિલ વોટર પ્લાન્ટ એન્ડ એની સાથે સાથે અમે નવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેટલા પણ અત્યારના લોન્ચ થયા છે, જેથી તકલીફ પડતી દરેક વસ્તુઓને હું અહીંયા પેશન્ટને સારી રીતે સહેલાઈથી સારવાર કરી શકું, જેમ કે એન્ડોમેટ, એપેક્સો લોકેટર બધું જ અહીંયા આ ક્લિનિકમાં ઉપલબ્ધ છે. આ ડેન્ટલ ક્લિનિકનો પ્રારંભ જાણીતા બિલ્ડર એનજી ગ્રુપના એનજી પટેલ અને મુકેશભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ડેન્ટલ ક્લિનિકના પ્રારંભે ડોક્ટર રિધમ પટેલે જણાવ્યું હતું, અમે અમદાવાદીઓને દાંતની સર્વશ્રેષ્ઠ સારવાર આપવા માંગીએ છીએ. ડોક્ટર રિધમ સ્પેશિયાલિટી ડેન્ટલ ક્લિનિક અમદાવાદના આનંદનગર રોડ પર આવેલા સીમા હોલની સામે ટિટેનિયમ સિટી સેન્ટર મોલ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે. અત્યારે દરેક યુથમાં મોડેલ બનવાનું અથવા તો એક સારું ડિઝાઇનર બનવાનું સ્વપ્ન હોય છે. જો કે કોઈ ભાગ્યશાળી વ્યક્તિ પોતાનું આ સ્વપ્ન પૂરું કરી શકે છે. મોટા ભાગના યંગસ્ટરને પોતાનું સ્વપ્ન પૂરું કરવાનો મોકો મળતો નથી. ત્યારે આવા અપકમિંગ મોડલ્સને, અપકમિંગ ડિઝાઇનર્સને સારું એવું પ્લેટફોર્મ મળી રહે તે માટે ગ્રાન્ડ ભગવતી હોલ ખાતે એક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 જેટલા નવોદિત મોડલ્સ અને કેટલાક ફેશન ડિઝાઇનર્સે પોતાના ફ્રેશ ઇવેન્ટ લોકો સમક્ષ રજૂ કર્યા હતા. સેલ્બી ટ્રસ્ટ તથા નેક્સ્ટ જેન એન્ટરટેનમેન્ટ દ્વારા યોજવામાં આવેલી રિટેલ એવા મોડલ્સ કે જેમને પોતાને મોડલ બનવાનું સ્વપ્ન પૂરું કરવાની એક તક મળી છે, તો બીજી તરફ
ફેશન ડિઝાઇનર્સમાં પણ ફેશન ડિઝાઇનરોને પોતાની આવડત રજૂ કરવાની તક આપવામાં આવી હતી. આ અંગે બિન્ની શર્માએ જણાવ્યું કે 1997ની સાલમાં મિસ ગુજરાત બની હતી. મને ખ્યાલ છે કે સ્વપ્ન પૂરું થાય ત્યારે કેવો આનંદ થાય છે. અમે આ આઈડિયાથી અપકમિંગ મોડેલ્સ અને ડિઝાઇનર્સને લોકો સમક્ષ રજૂ કરવા માંગીએ છીએ. સામાન્ય રીતે પુત્રો પોતાના પિતૃઓની આત્માની શાંતિ માટે ભાગવત કથાનું આયોજન કરતા હોય છે. ત્યારે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા અવલ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સેકન્ડ ઇનિંગ્સ વૃદ્ધાશ્રમના દરેક પિતૃઓની આત્માને શાંતિ મળી રહે તે માટે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત કથાની શરૂઆતના દિવસે ગુજરાતી ફિલ્મના મેગા સ્ટાર એવા નરેશ કનોડિયા ઉપસ્થિત રહ્યા હતા, તો તેમની સાથે ભાવનાબેન ગોકલાણી પણ હાજરી આપી હતી. આ ભાગવત કથાનો આશય એ છે કે સમસ્ત પિતૃઓને મોક્ષ મળે અને પિતૃઓને આત્માને શાંતિ મળે. આ ભાગવત કથાના વક્તા પરમ પૂજ્ય વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રી છે, જેઓ ખૂબ જ જાણીતા ભાગવત કથાકાર છે. આ કથાની શરૂઆત ગઈકાલે રવિવારથી કરવામાં આવી છે અને તેની પૂર્ણાહુતિ 20 તારીખે સાંજે 6 કલાકે યોજાશે. અવલ ફાઉન્ડેશન એક સામાજિક સંસ્થા છે જે ઘાટલોડિયા ખાતે આવેલા સેકન્ડ ઇનિંગ વૃદ્ધાશ્રમ ચલાવે છે. આ સંસ્થા દ્વારા વૃદ્ધાશ્રમને દરેક પ્રકારની સેવા તથા મદદ કરવામાં આવે છે. વૃદ્ધાશ્રમમાં જે સપ્તાહ હતો એનું અનુસંધાનમાં દીપ પ્રગટાવવા માટે આવ્યા હતા. આયોજન અમે કરેલું છે એ સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે રત્નાબાગ સોસાયટીમાં આયોજન કર્યું અને એક અમારું વૃદ્ધાશ્રમ છે અવલ ફાઉન્ડેશન સેકન્ડ ઇનિંગ હાઉસના નામે એના લાભાર્થે આ બધું આયોજન અમે કર્યું. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.